નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યારે આપણે સસ્તા, સુલભ અને પૌષ્ટિક ફળની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલું નામ કેળાનું આવે છે। દરેકની થાળીમાં સ્થાન ધરાવતું આ ફળ માત્ર તાકાતનો સ્ત્રોત નથી, પણ હવે ગુજરાતના ખેડૂતો માટે સમૃદ્ધિનું સાધન પણ બન્યું છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કેળાની ખેતીમાં જે ક્રાંતિ આવી છે તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે। આજે ગુજરાત કેળાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે પહોંચી ગયું છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતમાં પ્રતિ હેક્ટર કેળાનું ઉત્પાદન રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણું નોંધાયું છે। આપણે વિગતવાર જાણીશું કે કેવી રીતે ગુજરાતે કેળાના વાવેતરમાં આ મહારત હાંસલ કરી છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ગુજરાત સરકારની બાગાયતી ખેતીની વેબસાઇટના આંકડાઓ મુજબ રાજ્યમાં કેળાના વાવેતરનો વિસ્તાર સતત વિસ્તરી રહ્યો છે। વર્ષ 2020-21માં જ્યાં 59,255 હેક્ટર વિસ્તારમાં કેળું વવાતું હતું તે વર્ષ 2022-23 સુધીમાં વધીને 60,603 હેક્ટર પર પહોંચી ગયું હતું। આ સમયગાળામાં ઉત્પાદન પણ 39.7 લાખ મેટ્રિક ટનથી વધીને 39.94 લાખ મેટ્રિક ટન થયું। વર્ષ 2024-25ના લેટેસ્ટ અંદાજો મુજબ ગુજરાતમાં કેળાની ખેતી 60,081 હેક્ટર સુધી પહોંચી છે અને અંદાજે 42.16 લાખ મેટ્રિક ટન જેટલું માતબર ઉત્પાદન મળ્યું છે। આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત હવે કેળાનું હબ બની રહ્યું છે। અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથિરિયાના જણાવ્યા મુજબ ભારતની સરેરાશ કેળા ઉત્પાદકતા પ્રતિ હેક્ટર લગભગ 30 ટન છે। તેની સામે ગુજરાતની ઉત્પાદકતા 65 થી 70 ટન પ્રતિ હેક્ટર નોંધાઈ છે। આનો અર્થ એ થયો કે ગુજરાતના ખેડૂતો દેશના અન્ય રાજ્યો કરતાં બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે। વર્ષ 2024-25માં તો આ આંકડો વધીને લગભગ 70.19 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર થયો છે। આ સફળતા પાછળનું મુખ્ય કારણ ખેડૂતો દ્વારા પાકની કરવામાં આવતી માવજત અને ટેકનોલોજીનો સુમેળ છે। જ્યારે પ્રતિ હેક્ટર ઉત્પાદન વધે છે ત્યારે જ ખેડૂતની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળે છે। ભૌગોલિક દ્રષ્ટિએ તપાસીએ તો ગુજરાતમાં કેળાની ખેતી મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કેન્દ્રિત છે। આ બંને ઝોન રાજ્યના કુલ ઉત્પાદનમાં સિંહ ફાળો આપે છે। દક્ષિણ ગુજરાતમાં આશરે 19.82 લાખ મેટ્રિક ટન અને મધ્ય ગુજરાતમાં લગભગ 19.77 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે। જિલ્લાવાર વિગતોમાં આણંદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મોખરે છે, જ્યાં એકલા જિલ્લામાં જ લગભગ 9.44 લાખ મેટ્રિક ટન કેળા પાકે છે। ત્યારબાદ નર્મદા અને ભરૂચ જિલ્લાનો ક્રમ આવે છે। જો કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણની મર્યાદાઓને કારણે કેળાનું વાવેતર ઓછું જોવા મળે છે। આ મોટી સિદ્ધિ પાછળ ટીસ્યુ કલ્ચર પદ્ધતિનો બહુ મોટો હાથ છે। અહેવાલો મુજબ ટીસ્યુ કલ્ચરથી તૈયાર થયેલા રોપા રોગ જીવાત મુક્ત હોય છે અને વધુ ઉત્પાદન આપે છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટીસ્યુ કલ્ચર રોપાના વાવેતર માટે સહાય આપવામાં આવે છે। એટલું જ નહીં, રાજ્યમાં નવી ટીસ્યુ કલ્ચર લેબોરેટરીઓ સ્થાપવા માટે પણ પ્રોત્સાહન અપાય છે। આ વૈજ્ઞાનિક અભિગમને કારણે કેળાનો પાક આર્થિક રીતે ખેડૂતો માટે વધુ લાભદાયી સાબિત થઈ રહ્યો છે। કેળાના છોડ માટે 25 થી 35 ડિગ્રીનું તાપમાન અનુકૂળ હોય છે। છોટાઉદેપુરના ખેડૂત આશીષ દેસાઈના મતે જો તાપમાન 18 ડિગ્રીથી નીચે જાય તો પાકને અસર થાય છે, પરંતુ આધુનિક ફર્ટિલાઇઝેશનથી તેને કાબૂમાં લઈ શકાય છે। ગુજરાતમાં ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ ઇરિગેશન નો વ્યાપ વધવાથી કેળાની ખેતી વધુ સરળ બની છે। ટપક સિંચાઈથી છોડને જરૂરિયાત મુજબનું પાણી અને પોષક તત્વો મળી રહે છે, જેના કારણે બગાડ ઓછો થાય છે અને લૂમની ગુણવત્તા પણ જળવાઈ રહે છે। આ જ કારણ છે કે ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધીના વાવેતરમાં ખેડૂતો સારો નફો મેળવી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતમાં અત્યારે સૌથી વધુ લોકપ્રિય જાત ગ્રાન્ડ 9 છે। આ જાત ટીસ્યુ કલ્ચર માટે શ્રેષ્ઠ ગણાય છે। જો કે આણંદ કૃષિ યુનિવર્સિટીએ તાજેતરમાં 2 નવી જાતો બહાર પાડી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આણંદ વામન અને આણંદ પ્રસાદમ। આણંદ વામનની ઊંચાઈ ઓછી હોવાથી તે વાવાઝોડામાં નીચે પડતી નથી, જ્યારે આણંદ પ્રસાદમ દક્ષિણ ભારતના એલચી કેળા જેવા સ્વાદિષ્ટ અને ઊંચા ભાવ અપાવતા કેળા છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।